તો હાલો ફ્રેન્ડ, મારા ખેડૂત ભાઈઓ, જો આપણે આ નાની વરિયાળીમાં પાણી ચાલુ કરી દીધું છે. હવે તમને મેં કીધું હતું ને આગલા વિડીયોમાં કે આપણે વરિયાળી કઈ રીતે વધે. જો આ વરિયાળી અંદરથી નાની રહી જઈ છે. આમાં નથી પાયું આપણે કાલે ખાતર આપ્યું ને પાવડર એ આપ્યો છે, જોઈ શકો છો. અને ઓલી જો લીલી વરિયાળી દેખાય એમાં ઓલી બાજુ આપી દીધું. જો આ બાજુ નીંદવાનું હતું ને તે ખાતર નહોતું પાણું, તે આ બાજુ એટલે નીચી રહી ગઈ. ઓલી બાજુ કમ્પ્લેટ મોટી થઈ ગઈ, જુઓ દેખાય છે અહીંયાથી. આ બાજુ નાની રહી જાય છે. એટલે આમાં હજી ખાતર નાખી અને પાવડર ને બધું મિક્સ કરીને આપ્યું છે. 10 દિવસ પછી આ પણ વરિયાળી ઓલા જેમ દેખાવા જ મળી જશે. અત્યારે તો લીટામાં જ દેખાય છે, હું બહુ દેખાતી નથી. હવે કયું ખાતર આપવું જોઈએ ને એ હું તમને કહી દઉં. એક આપણે યુરિયા તો જરૂર છે જ, યુરિયાને તો આપવું જ પડે. આપણે યુરિયા વગેરે અત્યારે આપણી જમીનમાં કાંઈ થાય જ નહીં, એ તો બધાને ખબર જ છે. યુરિયા સિવાયનું યુરિયા ભેગું શું આપે તો જલ્દી કામ આપે યુરિયા. ડગરું યુરિયા આપણે હવે કામ આવશે નહીં. યુરિયા તો ઓછું રાખવાનું. યુરિયા વધારે પહેલેથી વધારે નાખેલું હોય એટલે અત્યારે યુરિયા એક થેલી તેમ નાખો તો કાંઈ કામ કરે નહીં. એટલે યુરિયા ઓછું જ રાખવાનું ગમે ત્યાં. યુરિયા જમીનને પણ બગાડે, તમને બધાને ખબર જ હશે. અમારે તો અહીં કરજો વિસ્તારમાં પાણી પણ બહુ ખરાબ છે, ખરાબ પાણી. યુરિયા જેટલું જ ખરાબ પાણી છે જ અમારે. એટલે અમે તો યુરિયા ઓછું જ વાપરીએ છીએ. તમારે સારું પાણી હોય તો માપે યુરિયા વાપરવાનું, નથી યુરિયા ઓછું જ વાપરવાનું. બાકી તો તમારી જમીન પ્રમાણે જાય. બાકી કયું પાવડર અને કયું ખાતર હું વાપરું છું તમને કહું તો માની લો કે હું બ્લેક ગોલ્ડ કરીને એક આવે છે પાવડર, કિલોનું પેકેટ આવે છે, એ હું વાપરું છું. અને એક આપણે સલ્ફર 90% આવે ફર્ટિસ, એ કરીને પાવડરને બે મિક્સ કરીને યુરિયા ભેગું આપવાનું રહેશે. 2 પાવડર 1 થેલી યુરિયા, એ મિક્સ કરીને તમે આપી દો એટલે તમારી વરિયાળી વધુ જ પડે. આ ભાગમાં પણ અપાઈ ગયું છે જુઓ, અને પહેલા ભાગમાં અપાઈ ગયું છે. આ એક ભાગમાં નહોતો પણ વરિયાળી બધી હારે જ વાવી. એટલે હું તમને મિક્સ કઈ રીતે કરવાનું ને એ હોતક તમને હું કહી દઉં. 3 કિલોનું પેકેટ આવે, 90% સલ્ફર પાવડર ફોર્મમાં આવે. એ યુરિયામાં 3 કિલો નાખી દેવાનું એક થેલીમાં. ને બ્લેક ગોલ્ડ કરીને આવે છે, 1 કિલોનું પેકેટ આવે છે, એને એક યુરિયામાં અડધું નાખી દેવાનું. એટલે કે 500 ગ્રામ એક યુરિયા થેલીમાં 500 ગ્રામ એ નાખી દેવાનું. પછી આપણે લીટાનમાં આની ઘોડે વેરી જ દેવાનું. વરિયાળી છાયે વેરવાનું થશે. જોઈ શકો છો આપણે વેરેલું જ છે, આમાં દેખાય છે આવી રીતે. અને હાલો હું હવે બીજા વિડીયોમાં હું તમને દેખાડીશ કે આ વરિયાળીનું રિઝલ્ટ કેવું મળ્યું. જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનની ઘંટડી દબાવી દેવાની, એટલે આપણે વિડીયો બનાવી એટલે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં અમારો નોટિફિકેશન પડી જાય અને તમને ખબર પડે કે ના બરાબર રિઝલ્ટ છે. તો તમારે વાપરવું હોય તમે વાપરી શકો છો. બાકી તો અનુભવ કરેલું આપણે કેવી. બીજા યુટ્યુબમાં ઘણા બધા વિડીયો હોય, તમે આ વાપરો, ઓલું વાપરો, ફલાણું વાપરો, પણ એવું કાંઈ રિઝલ્ટ મળતું નથી. થેન્ક યુ.